અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં ગઈકાલે પડેલા ધોધમાર વરસાદના કારણે માછીમારોને કરોડોનું નુકસાન થયું છે. અમરેલી જિલ્લામાં દરિયા કિનારે આવેલ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ જાફરાબાદ શહેરની પરિસ્થિતિ વધુ પડેલા વરસાદને કારણે ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. પ્રથમ તો માછીમારોની સિઝનની શરૂ થતાની સાથે જ કુદરતી આફત આવતા 2 બોટો ડૂબતા 11 જેટલા ખલાસીઓ ગુમ થયા હતા, જેમાંથી 4 જેટલા માછીમારોની ડેડ બોડી મળી હતી, પરંતુ અન્ય ખલાસીઓનો કોઈ જ પત્તો મળ્યો ન હતો અને તે સમયે પણ સાગર ખેડૂતોને બહુ જ મોટું નુકસાન થયું હતું. ત્યારે ફરીથી માછીમારો થોડી હિંમત સાથે દરિયાદેવને પ્રાર્થના કરી ફરીથી દરિયામાં માછીમારી કરવા માટેનું કામ શરૂ કર્યું હતું. ત્યાં વળી ફરીથી કુદરતે માછીમારોને ધોધમાર પડેલા વરસાદના કારણે કાંઠે સૂકવેલી કરોડો રૂપિયાની મચ્છી પલળી જતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે માછીમાર સમાજની કમર તૂટી ગઈ છે અને સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. જે વરસાદ પડ્યો છે એની અંદર જાફરાબાદ બંદરની અંદર કરોડો રૂપિયાની નુકસાની થઈ છે. કારણ કે જાફરાબાદ બંદર એવું બંદર છે કે જે બુમલા મચ્છી, બોમ્બે ડક મચ્છીનું ફિશિંગ કરે છે. દરિયામાંથી દૂર દૂર સુધીથી બોમ્બે ડક લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે. જો સુકવણીને 2-3 દિવસ સુધી કાંઈ ન થાય તો સુકાય તો એ આ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર બુમલા જાય છે. પરંતુ આ દરમિયાનમાં જો વરસાદ પડી જાય તો એની અંદર જીવાત બેસી જાય છે અને એને ફેંકવો પડે છે. તો આવી રીતના અવારનવાર આવી રીતના વર્ષની અંદર બનાવો બને છે અને માછીમારો કરોડોની નુકસાનીમાં જાય છે. એક બાજુ શરૂઆતથી જ વરસાદ, વાવાઝોડું અને જે તોફાનના કારણે માછીમારો પણ જાન ગુમાવી, 11 માછીમારોએ આવા બધા બનાવો બનવાના કારણે એક બાજુ માછીમારો પડતીમાં છે, એમાં આ ફરીથી કમોસમી વરસાદના કારણે કરોડોની નુકસાની ભોગવવી પડે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ રાઘવજીભાઈ પટેલ સાહેબને અવારનવાર અમારી વિનંતી છે કે જેવી રીતના ખેડૂતોને પાક નિષ્ફળ જાય અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિના કારણે તો તેમને વળતર આપવામાં આવે છે, તો માછીમારોને પણ કંઈક વળતર આપવું જોઈએ એવી અમારી અવારનવાર માંગણી છે. બીજું કે આવતા દિવસોની અંદર કેન્દ્ર સરકારમાં જેમ 1 ઓગસ્ટથી પરમિશન આપવામાં આવે છે માછીમારી કરવા માટે, એને બદલે ગુજરાત સરકારે 15 ઓગસ્ટ કરી છે. પરંતુ આવતા દિવસોની અંદર કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી અને 1/9 થી ફિશિંગ ચાલુ કરવામાં આવે તો વાવાઝોડા, વરસાદ અને બધું આ નીકળી જાય અને માછીમારોને આ જે નુકસાની વેઠવી પડે ન વેઠવી પડે. તો ફરીને અમારી વિનંતી છે કે માછીમારોને કંઈક વળતર આપવામાં આવે અને આ બેન્ડ પીરિયડ વધારી અને 1/9 સુધી કરવામાં આવે. બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.